તો રાહુલ ગાંધીના નિવેદન પર પદ્મિનીબાઈ પ્રતિક્રિયા આપી છે। રાહુલ ગાંધી તેમના શબ્દો પાછા ખેંચે, રાહુલ ગાંધી સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માંગે તેવું પદ્મિનીબાઈ નિવેદન આપ્યું છે। જે અત્યારે નિવેદન આપ્યું છે તો એ એમનું નિવેદન પાછું ખેંચે અને ક્ષત્રિય સમાજની માફી માગે। હું એવી વ્યક્તિ છું કે દરેક પાસા મારી સાથે સમાન હોય છે, બરાબર છે। રાહુલ ગાંધીજી કોઈ એવા વ્યક્તિ નથી કે એને માફ કરી દેવામાં આવે, અને એને જે આ ટિપ્પણી કરી છે તદ્દન અયોગ્ય કહેવાય કે એમને પહેલાં વિચારવું જોઈએ। રાહુલ ગાંધીજી અમારો ઇતિહાસ જાણી લ્યો કે અમારા રજવાડોએ 562 રજવાડા આપ્યા છે, નહીં કે જમીનો છીનવી લીધી છે। તો રાહુલ ગાંધીજી પોતાનો શબ્દ પાછા ખેંચે અને ક્ષત્રિય સમાજની માફી માગે। પદ્મિનીબાઈ જેમણે રૂપાલાએ નિવેદન આપ્યું હતું ત્યારબાદ વિરોધ વ્યક્ત કર્યો હતો, ઉપવાસ પર ઉતર્યા હતા। તેમણે હવે રાહુલ ગાંધીના નિવેદનને લઈને પણ પોતાની પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ સર્વ સમાજની માફી માંગવી જોઈએ। ક્ષત્રિય સમાજ હંમેશા આપવામાં માનતો આવ્યો છે, વર્ષોથી તેમણે રજવાડાઓ પણ પોતાના દેશ માટે અર્પણ કર્યા છે, ક્યારેય કોઈની જમીનો લીધી નથી, ક્યારેય કોઈની એક વસ્તુ પણ નથી લીધી તેવું પદ્મિનીબાઈએ નિવેદન આપ્યું છે। જે અમે ચોક્કસપણે વિરોધ કરશું કે જેમ રૂપાલાભાઈનો વિરોધ કર્યો હતો એ જ રીતે રાહુલ ગાંધીજીનો વિરોધ થવો જ જોઈએ। એ ક્ષત્રિય સમાજને વિચારવાનું છે કે ક્ષત્રિય સમાજ જો આ નહીં કરે તો આજે ક્ષત્રિય સમાજ એક રમત જેવો થઈ ગયો છે, ને આ રમત જેવો કરનારા અમારા જયચંદો છે કે જે આખું રાજકારણ ક્ષત્રિય સમાજમાં લઈ આવ્યા। અત્યારે એવું થઈ રહ્યું છે, જો આ બધું ક્યાંનું ક્યાં પહોંચ્યું। જો સ્વાભિમાનની લડત એક સામાજિક રાખી હોત તો આ બધું ન થાત। આ જયચંદોએ આખા ક્ષત્રિય સમાજને 20 વર્ષ પાછા ખેંચી ગયા। જી।